બે ભજન લઈ પછી આપણે સજાને લઈ ભૂતકાળની તરફ જઈશું. માટે જનાર હતા તે ચાલ્યા ગયા, સદગુરુ દાદા સાંભળે, લાખોને લૂંટાવે સાયુવી, મરનાર પાછા નહીં મળે. जब तो आया इस जगत में, जग से तुमरो करण ऐसी करते चले गए, तुम हंसे जगरो. માટે જીવને જાવું એ કલું ન હોય કોઈનો સંગાત, આ જીવને જાવું એ કલું ન હોય કોઈનો સંગાત. માટે ભજન રૂપી ભાતું બાંધજો એ સ્વર્ગપુરી નો રામ ભજીલે પ્રાણિયાને પછી ભજાશે નહીં. રામ ભજીલે પ્રાણિયા, અરે ભાઈ પછી ભજાશે નહીં. કાયા થર થર ધ્રુજશે પછી બેઠું રહેવાશે નહીં. નાનું પૂછડું એક વાનરનું ને આખી લંકાને જલાવે છે. નાનું પૂછડું એક આખી લંકાને જલાવે છે. લખ્યું હોય હાસુ શાસ્ત્રમાં, આપણા નસીબ આપણને નસાવે છે. મરણ એક દી જરૂર આવવાનું, મારે તમારે સૌને જવાનું એક દી. પણ કાંક એવી ઉજળી કમાણી, કાંક એવા દીકરા હોય એમની પાછળ હરિભજન કીર્તન સત્સંગ આ બધું હોય. બાકી નકર 5-5 દિવસે તમને ક્યાંય માંડવો જોવા ન મળે અને બટુક ભોજન કરી અને સલાઈ લેતા હોય. પણ હરિભજન કીર્તન સત્સંગ આ જીવની માટે સારું કહેવાય કે ભજન કરવું ને એ બહુ આકરું છે. અત્યારે માણસને મફતનું છે ને બહુ આકરું લાગે છે. માટે મરણ યજ્ઞાન શરીર આવવાનું પણ સારા કાર્ય કરીએ, કુદલી કમાણી કરીએ તો એમને માટે ભજન કીર્તન સત્સંગ થાય. માટે આ મરણની આખરી તારીખ જીવનમાં આવવાની છે. મરણની આખરી તારીખ જીવનમાં આવવાની છે. એક દિન બાળવાની છે. મરણની આખરી તારીખ જીવનમાં આવવાની છે.
પાપો ઉપાડી પછી તાળવાની છે વરણની આખરી ગાતી જીવન માયા ભવાની છે अजबया जगत में उठाए न पाया अजबया जगत में उठाए न पाया बधु जानवा छતાં મિલાતી નથી માયા બધુ જાણવા છતાં મિલાતી નથી